Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે તમારો 14મો પાઠ છેલ્લું દર્શન જોઈએ. છેલ્લું દર્શન, આસ્વાદ. આ પાઠ છે એ તમને વિચાર આવશે કે શરૂઆતમાં કાવ્ય છે અને પછી એ જ કાવ્યની ગદ્ય રૂપે વિસ્તૃત સમજૂતી આપી છે. એટલે આ જે લખાણ છે, છેલ્લું દર્શન છે, એ આસ્વાદ લેખ છે, જેમાં કાવ્ય અને ગદ્ય પાઠ બંનેનું આરોપણ છે. એટલે આનો સાહિત્ય પ્રકાર એ આસ્વાદ લેખ છે. આના લેખક છે જયંત કોઠારી. જયંત કોઠારીનો જન્મ 28/1/1930 અને અવસાન 1/4/2000. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટમાં થયો હતો. BAમાં એટલે કે બેચલર ઓફ આર્ટ્સમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો હતો. તેમજ MAમાં, MA એટલે માસ્ટર ઓફ આર્ટ્સ, એમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ, અનુક્રમ અને એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક, ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુસંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજત ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્ય કૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રામનારાયણ વિશ્વનાથ પાઠક, જો એનું શોર્ટ ફોર્મ આપેલું છે, રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે. એટલે કે જયંત કોઠારી એ લેખક છે, પણ એણે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું લખેલું છેલ્લું દર્શન એ સોનેટનો આસ્વાદ લેખ અહીંયા આપેલો છે. કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખોને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે, એટલે કે પ્રાપ્ત નહીં થાય તે કરી લેવા વિનવે છે. એમ તો એના રચયિતા લેખક એ જયંત કોઠારી જ છે, પણ આ જયંત કોઠારીએ રામનારાયણ વિશ્વનાથ પાઠકે રચેલું જે આ સોનેટ છે, એટલે કે જે કાવ્ય તમને આપ્યું છે, જો 14 પંક્તિનું કાવ્ય છે, એટલે 14 પંક્તિનું હંમેશા સોનેટ હોય, તો આ સોનેટનો આસ્વાદ લેખ કરાવ્યો છે. એટલે તમને આનો જો લેખક કેમ પૂછે તો તમારે જયંત કોઠારી જ લખવાનું છે. એટલે કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે પ્રથમ પત્ની પહેલી પત્નીના અવસાન સમયે
મૃત્યુ વિષયક સોનેટ અહીંયા રજૂ કર્યું છે. એણે સોનેટની અંદર એવું જણાવ્યું છે કે આંખોમાં અશ્રુ વહાવવો એ યોગ્ય નથી. રડારડ કરવા કરતાં જો કાવ્યની શરૂઆતમાં જ એવો વારંવાર ઉલ્લેખ કર્યો છે કવિએ કે ધમાલ ન કરો, ધમાલ ન કરો. આવો ઉલ્લેખ એણે એટલે આપ્યો છે કે રોકકળ ન કરો. આપણને ખબર છે કે હું તમને એમ કહું કે ભાઈ ધમાલ ન કરો એટલે તમે લોકો એમ જ સમજવાના છે કે ભાઈ તોફાન ન કરો. પણ અહીંયા કાવ્યની અંદર ધમાલ ન કરોનો અર્થ તોફાન ન કરો નથી થતો, પણ રોકકળ ન કરો. ધમાલ ન કરોનો અર્થ શું થશે? રોકકળ ન કરો. હવે કવિનું એ કહેવું એમ છે કે એની પહેલી પત્ની મૃત્યુ પામી છે, એટલે રોકકળ કરીને, રડારડ કરીને સમય ગુમાવવા કરતાં જે પત્નીનું સૌંદર્ય હંમેશને માટે વિકસતું જ રહ્યું છે એ પત્નીને આંખ ભરીને જોઈ લેવાનો વિચાર, એક હકારાત્મક વિચાર કવિએ અહીંયા રજૂ કર્યો છે. કારણ કે કવિ માને છે કે માણસનું મૃત્યુ છે એ અફર છે, એને ફેરવી ન શકાય. મૃત્યુ થવાનું છે તો થશે જ. આ વાતને એને સ્વીકાર્યું છે, છતાં પણ મનમાં દુઃખ તો છે જ. પોતાની પત્નીની ખામી કોઈ સ્વજન કે કોઈ ચિહ્ન પૂરી શકે એમ નથી. એટલે કવિ કહે છે કે પત્ની મૃત્યુ પામી એ દુઃખદ પ્રસંગ છે જ, પણ એને રોકકળ કરીને આ જે અમૂલ્ય સમય છે એને ગુમાવવો ન જોઈએ. એટલે અવારનવાર રોકકળ ન કરવાનું કવિ અહીંયા સ્વજનોને વિનવે છે. અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહીને ધમાલ ન કરાવવા જણાવી એના સૌંદર્યને અખંડ રાખવા જણાવે છે. એટલે કવિ કહે છે કે પત્ની મૃત્યુ પામી છે એમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. પત્નીની ખામી કોઈ સ્વજન કે કોઈ ચિહ્ન પૂરી કરી શકે એમ નથી. એટલે રોકકળ કરીને સમય વ્યર્થ વેડફવા કરતાં એને આંખ ભરીને જોઈ લેવા દો. પછીની પંક્તિઓમાં એવી રજૂઆત આવશે કાવ્યમાં કે એની પાસે સમય બગાડ્યા વગર માંગલ્યની સામગ્રી રજૂ કરો, જેમ કે ચંદન, શ્રીફળ, કંકુ, ચોખા, પુષ્પ, ધૂપ, અગરું, આ બધું રજૂ કરો. એટલે માંગલ્યમય સામગ્રીનું આયોજન કરો, ધમાલ નહીં કરવાની. અને છેલ્લે તો એવું કહે છે કે પત્નીના, તમે જો મૃત્યુ પામે કોઈ સ્ત્રી જો મૃત્યુ પામે તો એના ચિહ્ન રૂપે, અથવા તો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એના ચિહ્ન રૂપે અમુક સામગ્રી યાદી માટે રાખવામાં આવે. સ્ત્રી મૃત્યુ પામે તો ચૂંક છે, કોઈ બુટ્ટી છે, એની કોઈ બંગડી છે કે કંઈ પણ એવું હોય કે એના ચિહ્ન રૂપે, એની નિશાની રૂપે એને કાયમ માટે રાખવામાં આવે. તો અહીંયા કવિ સ્વજનોને એવું કહેવા ઈચ્છે છે કે એની એક પણ નિશાની, એક પણ ઘરેણું ઉતારશો નહીં. કારણ કે જો એનું એક પણ ઘરેણું ઉતારશો તો એનું જે સૌંદર્ય છે એ ખંડિત બની જશે. એટલે કે સૌંદર્યમાં ખામી ઉત્પન્ન થશે. એટલે સ્વજનોને એક પણ ચિહ્નરૂપી ઘરેણું લેવાની કવિ અહીંયા ના પાડે છે. એટલે કે સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે, એટલે કવિના હૃદયમાં એની જે પ્રથમ પત્ની છે એનું જે સ્થાન અંકાયું છે એ કદી કોઈ જ લઈ શકે તેમ નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. તમે જોશો તો કાવ્યની અંદર છેલ્લી જે બે પંક્તિ છે એમાં એવી વાત આવે છે કે અગ્નિની સાક્ષીએ મળ્યા હતા અને અગ્નિની સાક્ષીએ વિખૂટા પડ્યા. શું એ મંગલ સુયોગ નથી સુંદરી? એટલે કે સુંદરી એટલે એની પત્ની, એવું છેલ્લે વ્યક્તિ પ્રવેશ છે કાવ્યમાં. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા એટલે તમે જો
લગ્ન થાય ત્યારે વચ્ચોવચ્ચ અગ્નિકુંડ હોય, એટલે એ અગ્નિની સાક્ષીએ ફેરા ફરાયા હોય, એટલે લગ્ન વખતે પણ અગ્નિની સાક્ષી હતી, એટલે અગ્નિની સાક્ષીએ મળ્યા હતા અને અગ્નિની સાક્ષીએ જ છૂટા પડ્યા. અને તમે જો મૃત્યુ પામે વ્યક્તિ એટલે એની વિધિ કરવામાં અગ્નિની સાક્ષી હોય, એટલે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય આ કાવ્ય બનાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવી દેવાની રજૂઆત કરાઈ છે. હવે આપણે જોઈએ, કાવ્ય સમજી લઈએ. ધમાલ ન કરો, જરાય નહીં નૈન ભીના થશો. તમારે અહીંયા બરોબર વાક્ય સમજવાનું છે કે ધમાલ ન કરો એટલે રોકકળ ન કરો. કાવ્ય એવું રચાયું છે કે અહીંયા રામનારાયણ વિશ્વનાથ પાઠક છે, એની પ્રથમ પત્ની મૃત્યુ પામી છે. હવે મૃત્યુ પામી છે એટલે અહીંયા કવિ એવું કહે છે કે તમે લોકો રોકકળ ન કરો. સ્વજનો આવ્યા છે, સગાવાલા બધા હાજર છે, પત્નીનું શબ પડેલું છે, એટલે કવિ અહીંયા અવારનવાર સ્વજનોને વિનંતી કરે છે કે તમે ધમાલ ન કરો, રોકકળ ન કરો. જરાય નહીં નૈન ભીના થશો. તમારી નૈન, નૈન એટલે આંખ, તમારી આંખ સહેજ પણ ભીની ન થશો, એટલે આંખમાં અશ્રુને લાવશો નહીં. ઘડી બ ઘડી જે મળી નયનવારી થંભો જરા. જે ઘડી બે ઘડી પ્રાપ્ત થઈ છે, જે સમય મળ્યો છે પત્નીના છેલ્લા સૌંદર્યને નિહાળવાનો, કેમ કે એની પત્નીનું જે શબ છે એ હવે એને અગ્નિદાહ દેવાઈ જાય પછી એની પત્નીનું મુખ, એનું સૌંદર્ય ફરી હવે ક્યારેય જોવામાં નહીં આવે. એટલે કવિ અહીંયા કહે છે કે રોકકળ ન કરો, ધમાલ ન કરો, જરાય આંખને અશ્રુથી ભરતા નહીં, આંખને ભીની ન કરો. ઘડી બ ઘડી જે મળી છે, જે કાંઈ ઘડીભરનો સમય મળ્યો છે, ક્ષણ, ઘડી એટલે ક્ષણ, સમયગાળો, થોડી વાર, ઘડી બ ઘડી જે મળી છે, નયનવારી થંભો જરા. નયનવારી, વારી એટલે પાણી, નયનવારી, નયન એટલે આંખ અને વારી એટલે પાણી. આંખના પાણી થંભો જરા, થંભો એટલે અટકો, રોકાઈ જાઓ. ઘડી બે ઘડી મળી છે, આંખના આંસુને થંભી દો, જરા અટકી જાઓ. કૃતાર્થ થઈ લો. કૃતાર્થ એટલે ધન્ય, ધન્ય થઈ લો. પત્નીના ચહેરાને છેલ્લી વાર નિહાળીને ધન્ય બની જાઓ, કૃતાર્થ બની જાઓ. કૃતાર્થ એટલે ધન્ય. ફરી નહીં મળે જ સૌંદર્ય આ. ફરી આ પત્નીનું જે સૌંદર્ય છે, એનું મુખ છે, એ ફરી ક્યારે હવે નિહાળવા નહીં મળે. સદા જગત જે વડે હતું હસંતું માંગલ્યકો. સદા જગત, આ જગત હંમેશા જે વડે હતું હસંતું માંગલ્યકો. માંગલ્ય એટલે શુભ, કલ્યાણ. માંગલ્ય એટલે શુભ, કલ્યાણ. આ જગત છે એ હંમેશા એની પત્નીની હાજરીથી જે માંગલ્યમય રીતે હસતું હતું, જે કલ્યાણકારી રીતે આ જગત સુંદર હતું, હસતું હતું. ધમાલ ન કરો એટલે રોકકળ કરશો નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જગત છે, કેમ કે એના પતિને એની પત્ની પ્રત્યે જે પ્રેમ છે એનાથી એણે આ વાક્ય કીધું છે, આ પંક્તિ કીધી છે કે જે આ શુભ માંગલ્યમય કલ્યાણરૂપી પત્ની હતી, એના હસતા ચહેરાથી આ જગત એ શુભ હતું, કલ્યાણકારી હતું. કેમ કે પત્નીની હાજરીથી કવિનું જીવન પણ માંગલ્યમય હતું, પણ હવે પત્ની મૃત્યુ પામી છે એટલે કવિને એનો શોક તો છે જ,
પણ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર એના પત્નીનું ચહેરાનું જે સૌંદર્ય છે એને નિહાળી લેવા ઈચ્છે છે. ધમાલ ન કરો, રોકકળ ન કરો. ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની. સમૃદ્ધિ એટલે સામગ્રી. કવિ કહે છે કે રોકકળ ન કરો. જે કાંઈ બધી સમૃદ્ધિ છે માંગલ્યની, માંગલ્યની એટલે શુભ, કલ્યાણની, કલ્યાણકારી જે સામગ્રી છે એ બધી એની પાસે ધરો. એ બધી સામગ્રીને લાવો, એની પત્ની પાસે ધરો. ધરો અગરું, દીપ, ચંદન, ગુલાલ અને કુમકુમ. પત્ની પાસે જે શુભ કલ્યાણકારી સામગ્રી છે એને ધરો. ધરો એટલે શું ધરો? જો આ સામગ્રીના નામ આપ્યા છે કે અગરું. અગરું એટલે સુગંધી લાકડું. અગરું એટલે સુગંધી લાકડું. દીપ એટલે દીવો. ચંદન, ચંદન પણ આપણે જાણીએ છીએ, એ પણ સુગંધીદાર લાકડું જ છે. ગુલાલ અને કુમકુમ. કુમકુમ એટલે કંકુ. અગરું, દીપ, ચંદન, ગુલાલ અને કંકુ, આ બધી જે કલ્યાણકારી સામગ્રી છે એ બધી અહીંયા ધરો, રજૂ કરો. ધરો કુસુમ શ્રીફલો. કુસુમ એટલે પુષ્પ, ફૂલ, ફૂલો, શ્રીફલો, શ્રીફળ, આ બધું અહીંયા રજૂ કરો. અહીંયા પત્ની પાસે ધરો. આ બધી સામગ્રી પૂજાની લાવો. ન ફરી જીવને આ થવો સુયોગ, અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. ન ફરી જીવને આ થાવો, આવો જીવ અને આવો સુયોગ. સુયોગ એટલે શુભ અવસર. સુયોગ એટલે શુભ અવસર, સારો સમય. તો ફરી આવો જીવ હવે રે એવો સારો સુયોગ. અણમૂલ, અણમૂલ એટલે અનમોલ, મૂલ્યવાન, કિંમતી. આવો સુંદર સુહાગી. સુહાગી એટલે સૌભાગ્યવાળો. સુહાગી એટલે સૌભાગ્યવાળો. એટલે કહેવાનો મતલબ એવો છે કે કવિ એમ કહે છે કે રોકકળ ન કરો. પત્ની પાસે અગરું, દીપ, ચંદન, ગુલાલ, કંકુ, પુષ્પ, શ્રીફળો, આ બધી જે માંગલ્યમય સામગ્રીઓ છે એ રજૂ કરો, એને ધરો. કારણ કે ફરીથી આવો જીવ હોય, આવો સુમેળ, આવો શુભ અવસર, મૂલ્યવાન શુભ અવસર, આવો મંગલમય અવસર, આવો સૌભાગ્યશાળી અવસર ફરી નહીં આવે. ફરી આવો સૌભાગ્યશાળી, કલ્યાણકારી, અનમોલ અને સુંદર અવસર ફરી આવશે નહીં. ધમાલ ન કરો. ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. રોકકળ ન કરો. જો 3 વાર ધમાલ ન કરો, ધમાલ ન કરો કાવ્યમાં રજૂ થયું. રોકકળ ન કરો. ન લો સ્મરણ કાજ. કાજ એટલે માટે. સ્મરણ માટે. સ્મરણ એટલે યાદ માટે. યાદ માટે કોઈ ચિહ્નો. ચિહ્નો એટલે નિશાની. કોઈ નિશાની ન લ્યો. રહ્યું વિકસતું જ અંત સુધી જેહ સૌંદર્ય. કોઈ સ્મરણ માટે, કોઈ યાદ માટે, કોઈ ચિહ્નને, કોઈ સંકેતને, કોઈ ઘરેણાને લેશો નહીં. એની યાદ રાખવા માટે કોઈ ઘરેણું લઈને એની પત્નીના સૌંદર્યને ખંડિત કરશો નહીં. કવિ એમ કહે છે કે સ્મરણ માટે, યાદ માટે કોઈ નિશાનીરૂપ ચિહ્ન લેશો નહીં. કારણ કે રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય. જીવનના અંત સુધી આ રામનારાયણ વિશ્વનાથ પાઠકની પત્નીનું સૌંદર્ય હંમેશા વિકસતું જ ગયું છે, વધતું જ ગયું છે. આ સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું. તે અખંડ ભલે રહે. અખંડ એટલે એકદમ એવું ને એવું જ. અખંડ એટલે એવું ને એવું જ. આખું વ્યવસ્થિત જ ભલે રહે.
એ સૌંદર્યમાંથી જો એકાદ ચિહ્ન લઈ લેવામાં આવે તો એનું પત્નીનું સૌંદર્ય છે એ ખંડિત થઈ જાય. એટલે કવિ એમ કહે છે કે એના પત્નીના સૌંદર્ય માટે એક પણ ચિહ્ન લેશો નહીં, એક પણ ઘરેણું લેશો નહીં, કેમ કે જો એવું કરશું તો પત્નીનું સૌંદર્ય છે એ ખંડિત બની જશે, એના ચહેરાની સુંદરતા ઓછી થઈ જશે. હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે. કવિ એમ કહે છે કે હૃદયમાં જે પત્નીનું સ્થાન છે, કવિના હૃદયમાં જે પત્નીનું સ્થાન છે તેનું હવે ન સ્મરણ કોઈ યાદ, વા એટલે અથવા, કે ન કો સ્વજન એ કદી પૂરશે. એટલે પત્નીનું હૃદયમાં જે સ્થાન છે એ કોઈ સંસ્મરણ એટલે કોઈ ચિહ્ન, તમે એકાદ ઘરેણું ચિહ્ન લઈ લો તો કોઈ ચિહ્ન કે કોઈ સ્વજન એ પત્નીનું હૃદયમાં જે સ્થાન છે એની પૂર્તિ નહીં કરી શકે. ન સ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે. પત્નીનું જે હૃદયમાં સ્થાન હતું એ કોઈ ચિહ્ન કે કોઈ સ્વજન એની પૂર્તિ નહીં કરી શકે. મળ્યા તુજ સમીપ અગ્નિ, જો અગ્નિ ઉદ્ગારવાચક ચિહ્ન છે, હે અગ્નિ મળ્યા તુજ સમીપ, તારી પાસે જ મળ્યા હતા, સમીપ એટલે પાસે, તારી પાસે જ મળ્યા હતા, તુજ પાસ જુદા થયા અને તારી પાસે જ વિખૂટા પડ્યા. એટલે કે લગ્ન થયા હતા ત્યારે અગ્નિની સાક્ષી હતી, તુજ પાસ જુદા થયા, પત્ની મૃત્યુ પામી છે તો એની વિધિ કરવા માટે પણ અગ્નિની સાક્ષી છે. કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી, કહે કે અધિક ભવ્ય મંગલ, કહે કે આ વધારે ભવ્ય અને મંગલ શું આ સુંદરી આ કાર્ય નથી. અગ્નિ પાસે જ મળ્યા હતા, અગ્નિ પાસે જ વિખૂટા પડ્યા હતા. આ ભવ્ય, વધારે દિવ્ય અને મંગલમય, મંગલમય એટલે દિવ્ય, કલ્યાણકારી, શુભ, આ શુભ અવસર નથી શું સુંદરી. તો તમે જો આખા કાવ્યની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ જ નથી. કવિએ એની પત્ની માટે કોઈ પ્રિયા કે એવો કોઈ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો, પણ કાવ્યને અંતે તમે બરાબર સમજી લો, કાવ્યને અંતે સુંદરી એવું આવ્યું છે. એટલે સુંદરી શબ્દ આવતા જ કાવ્યની અંદર વ્યક્તિનો પ્રવેશ થયો. અને આ સુંદરી એટલે કવિની પત્ની જે મૃત્યુ પામી છે. એટલે છેલ્લે સુંદરી શબ્દ આવતા વ્યક્તિ પ્રવેશ થાય છે. બાકી આખું કાવ્ય જે છે એમાં વ્યક્તિ પ્રવેશ નથી, મંગલ અને સૌંદર્યની જ વાતો આવી. શેષના કાવ્યો રામનારાયણ વિશ્વનાથ પાઠક, એટલે આ કાવ્ય કોણે રચ્યું છે તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. પણ અહીંયા રજૂઆત કોણે કરી છે તો કે જયંત કોઠારી. એટલે લેખક આખા કાવ્ય અને પાઠના તમે શું જણાવશો? જયંત કોઠારી. પાઠ જોઈએ. પાઠ થોડોક શબ્દાર્થ અઘરા છે એટલે કંટાળો ઉત્પન્ન નહીં કરતા. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમને સહેલી રીતે સમજાઈ જાય. એટલે કાવ્ય જે આપણે રજૂ કર્યું ને કે ધમાલ ન કર, છેલ્લું દર્શન, એ જ કાવ્યનું આ આખું ગદ્ય છે. એટલે કાવ્યની અંદર કેવા ભાવો વ્યક્ત થયા છે એનું આ વિસ્તૃત આલેખન છે. પણ તમે જો સમજવા બરાબર પ્રયત્ન કરશો તો હું તમને એના એક એક વાક્ય સમજાવી દઉં. હવે કાવ્યનું આપણે વિવરણ જોઈએ જે પાઠરૂપે આપણી પાસે રજૂ થયું છે. મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય. પાઠને જોઈએ. રામનારાયણ પાઠકે, તમે જો તમને ન સમજાય તો તમે પાછું એ કાવ્ય જોતા જજો. રામનારાયણ પાઠકે, આ કાવ્ય એટલે આપણે જે ભણ્યા, હમણાં આપણે જે કાવ્ય ભણ્યા એની અંદરની વાત છે.
રામનારાયણ પાઠકે આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે. એ જાણીતી વાત છે. એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ કાવ્ય છે એ પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે. એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું એટલે એની પત્ની પ્રત્યે આ રામનારાયણ વિશ્વનાથ પાઠકને કેટલો નિષ્ઠા હતી, કેટલો પ્રેમ હતો, કેટલી લાગણી હતી, એ વ્યક્તિની નિષ્ઠાના વિરહરૂપી આ પ્રેમનું આ કાવ્ય છે. એક પતિ તરીકે એને પત્ની પ્રત્યે કેટલી લાગણી હતી, કેટલો સ્નેહ હતો, એ વિરહના પ્રેમનું આ કાવ્ય છે. પણ આ કાવ્ય વાંચતા જ જે એક વસ્તુ તરત નજરે ચડે છે તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે. બરાબર સમજો વાત. તમને એ તો ખ્યાલ આવી જ ગયો કે રામનારાયણ વિશ્વનાથ પાઠકે એની પ્રથમ પત્નીના મૃત્યુ પછી લખેલું આ કાવ્ય છે. એના વિરહ માટે લખેલું આ કાવ્ય છે. આ કાવ્ય વાંચતા જ તમને એક વાત બરાબર નજર આવશે કે કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક એટલે કે વ્યક્તિનો નિર્દેશ કરતું, વ્યક્તિને બતાવતું સંજ્ઞા એટલે નામ, સંજ્ઞા એટલે નામ. તો વ્યક્તિનો નિર્દેશ કરતા નામનો પ્રયોગ એણે લગભગ ટાળ્યો છે. કાવ્ય જુઓ, આગળની બધી પંક્તિમાં તમે જુઓ, કવિએ કોઈ પ્રિયા, હે પ્રિયે, પત્ની માટે કોઈ શબ્દ, દયિતા, આવો કોઈ જ પ્રયોગ નથી. એટલે કાવ્યની શરૂઆતમાં જ એણે પત્ની માટે કોઈ સંબોધન કે કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી. અને ભાવ નિર્દેશક સંજ્ઞાનો જ આશ્રય લીધો છે. પત્નીનું નામ કે એનો ઉલ્લેખ કવિએ ક્યાંય કર્યો નથી. માત્ર ને માત્ર ભાવનો જ નિર્દેશ કર્યો છે. ભાવ બતાવતા સંજ્ઞાનો એટલે કે નામનો, સંજ્ઞા એટલે નામ થાય, ભાવ બતાવતા નામોનો જ આશ્રય લીધો છે. એટલે ભાવ બતાવતા નામો તો કયા છે ભાઈ? તો કે ભાઈ ધમાલ ન કરો, રોકકળ ન કરો, આ બધું એક પ્રકારની સંજ્ઞાઓ જ થઈ. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. આપણે જોયું, હજી તમે જોઈ શકો છો કે કાવ્યને અંતે જુઓ, છેલ્લામાં છેલ્લો શબ્દ સુંદરી છે. ત્યાં સુધી આખા કાવ્યમાં કોઈ જ પત્નીને સંબોધન આવતું નથી. છેલ્લી કડીમાં કવિએ સુંદરીને સંબોધન કરે છે. ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. આમ જુઓ તો કાવ્યની અંદર ક્યાંય વ્યક્તિનો ઉલ્લેખ નથી. કવિએ ક્યાંય એની પત્નીનું નામ કે એનો ઉલ્લેખ કર્યો નથી. પણ છેલ્લે એક સુંદરી શબ્દ આપ્યો, ત્યારે જ વ્યક્તિનો પ્રવેશ થાય છે. તે પૂર્વે એટલે કે તે પહેલાં કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે, માંગલ્ય છે. માંગલ્ય એટલે શુભ, કલ્યાણકારી. તો કાવ્ય આપણે શરૂઆતથી જોઈએ તો કાવ્ય કેવું છે? સુંદરતાવાળું, માંગલ્યમય અને કલ્યાણકારી છે. કે બધી શુભ માંગલ્યમય સામગ્રી રજૂ કરો, કીધું હતું ને, અગરું, ધૂપ, દીપ, કુસુમ, શ્રીફળો બધું રજૂ કરો. એટલે સૌંદર્યની વાત આવે છે કે ભાઈ પત્નીનું એક પણ ચિહ્ન લેશો નહીં, નહીતર એનું જે સૌંદર્ય છે એ ખંડિત બની જશે. તો સૌંદર્યની વાત આવે છે અને કલ્યાણકારી વાત આવે છે. જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે, તત્વ છે. પત્ની જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. જો
કવિ વ્યક્તિને ભૂલતા નથી, એને વિદાય નથી આપતા, પણ પત્નીની જે કલ્યાણકારી અને સૌંદર્યવતી જે ભાવો છે એને અંજલિ આપી રહ્યા છે. પોતાની અંજલિ, અંજલિ એટલે અર્ઘ, અર્ઘ આપો. જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. ત્યાં કોઈ વ્યક્તિ નથી, પણ અમૂર્ત ભાવ છે. અમૂર્ત એટલે જોઈ ન શકાય તેવો, અમૂર્ત એટલે જોઈ ન શકાય તેવો તત્વ છે. તત્વ એટલે સાર, સાર છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે કવિએ પત્નીનો નિર્દેશ નથી કર્યો, છતાં પણ એના જોઈ ન શકાય એવી લાગણી, એવા ભાવ અહીંયા રજૂ થયા છે. એવો સાર, એવું તત્વ આ કાવ્યની અંદર રજૂ થયું છે. મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય. મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ, જો મૃત્યુ એ એવો પ્રસંગ છે કે માણસ પ્રત્યેનો વ્યક્તિરાગ, રાગ એટલે પ્રેમ, આસક્તિ, આસક્તિ એટલે એક પ્રકારનો પ્રેમ જ થાય. વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય. માણસ જ્યાં સુધી જીવતું હોય ને, આપણી સાથે હોય ને, ત્યાં સુધી એની કિંમત ખબર નથી પડતી, પણ માણસ મૃત્યુ પામે ને પછી જ એના તરફની લાગણીનો ઉભરો આવે છે, પછી જ આપણને એનું મૂલ્ય સમજાય છે. એટલે મૃત્યુ એવો પ્રસંગ છે કે વ્યક્તિ તરફનો, માણસ તરફનો વ્યક્તિ પ્રેમ ઝડપથી પ્રગટ થાય. કોઈ મૃત્યુ પામે એટલે આપણે એની પાછળ રોકકળ કરીએ, આપણે દુઃખી થઈ જઈએ, એના વિચારોને, એની વાણીને વારંવાર યાદ કરીએ, એટલે એનો પ્રેમ છે એ ઝડપથી પ્રગટ થાય છે. અથવા તો મૃત્યુ વ્યક્તિની અને જગતની નશ્વરતાનું ભાન કરાવે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન એ અસારવાદ તરફ લઈ જાય. માણસ મૃત્યુ પામે ત્યારે જ આપણને એ વ્યક્તિ પ્રત્યે કેટલો પ્રેમ હતો એ ઝડપથી પ્રગટ થાય. મૃત્યુ વ્યક્તિની અને જગતની નશ્વરતાનું ભાન કરાવે છે. માણસ મૃત્યુ પામે ને એટલે આ સંસાર છે, આ જગત છે એ નશ્વર છે એવો આપણને ખ્યાલ આવે. આપણને ખબર છે કે સંસારમાં આપણને સ્વજનો પ્રત્યે, બધી ચીજવસ્તુઓ પ્રત્યે કેટલો બધો મોહ છે, પણ જ્યારે માણસનું મૃત્યુ થાય, સ્વજનનું મૃત્યુ થાય, એ પણ અંગત સ્વજનનું મૃત્યુ થાય ને, ત્યારે આપણને જગતની નશ્વરતાનું ભાન થાય કે આ બધું ક્ષણભંગુર છે, આ બધું કાયમ નથી. માણસ પ્રત્યે ગમે એટલી લાગણી હોય તો એકવાર તો એનું મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. એટલે એ નશ્વરતાનું, નાશ થવાનું ભાન કરાવે છે. આ જગતમાં જે કાંઈ છે એનો નાશ તો થવાનો જ છે, એ વાતનું આપણને મૃત્યુ ભાન કરાવે છે. અને નિષેધાત્મક નાસ્તિક દર્શન, તો આપણે સમજીએ કે નિષેધાત્મક અને નાસ્તિક દર્શન એટલે શું? તો કે નિષેધાત્મક એટલે નિષેધવાળું, નથી. માણસ હતા તો હવે મૃત્યુ પામ્યા એટલે નથી. નાસ્તિક દર્શન, નાસ્તિક દર્શન એટલે એવા મત ધરાવતું શાસ્ત્ર કે ઈશ્વર, પરલોક, આપણે જે કંઈ સારા કર્મો કર્યા છે એનું ફળ આપણને મળે એવું કાંઈ જ માનતું નથી. ઈશ્વરને માનતા નથી. આપણે જે કંઈ સારા કર્મો કરીએ એનું સારું ફળ મળે એવું પણ માનતું નથી. એટલે ઈશ્વરને, કર્મફળને ન માનનારું શાસ્ત્ર, એને નાસ્તિક દર્શન કહેવાય. તમે જોજો કે અંગત સ્વજનનું મૃત્યુ થાય ને એટલે એનો સ્વજન એવું બોલશે કે ના રે ના, મેં તો કેટલી ભક્તિ કરી, કેટલું હું ધર્મ કાર્ય કરતો હતો, બધાનું મેં સારું જ કર્યું છે, છતાં પણ આનું મૃત્યુ થઈ ગયું.
મને તો માનવામાં નથી આવતું, ઈશ્વરને કાંઈ આપણી ઉપર દયા નથી આવતી, આવા વાક્યો આપણને સાંભળવા મળે. કારણ કે એને ઈશ્વર પરનો વિશ્વાસ ડગમગી જાય છે, ઈશ્વર પર શ્રદ્ધા ડગમગી જાય છે. અને મૃત્યુ છે એ નાસ્તિક દર્શન અને અસારવાદ તરફ લઈ જાય છે. અસારવાદ એટલે આ જગતમાં જીવવાનો કોઈ સાર નથી, આ દુનિયામાં જીવવાનો કોઈ સાર નથી. સાર નથી એટલે ફાયદો નથી, એને અસારવાદ કહેવાય. એટલે મૃત્યુ છે એ આપણને જગતની નાશવંતતાનું ભાન કરાવે છે, ઈશ્વર પરથી આપણો ભરોસો ઉઠી જાય છે અને આ દુનિયામાં રહેવા કોઈ સાર જ નથી એવા વિચારસરણી તરફ આપણને ધકેલે છે. એક એક વાક્ય તમારે સમજવાના રહેશે. તત્વચિંતક રામનારાયણ વ્યક્તિ રાગમાં અટવાય નહીં એ સમજી શકાય. તત્વચિંતક રામનારાયણ વ્યક્તિ રાગમાં અટવાય નહીં એ સમજી શકાય. વ્યક્તિ રાગ એટલે વ્યક્તિ પ્રત્યે આસક્તિ, વ્યક્તિ પ્રત્યે પ્રેમ. એટલે આવા મોટા તત્વચિંતક રામનારાયણ વિશ્વનાથ પાઠક એ એમ કે પોતાની પહેલી પત્ની મૃત્યુ પામી તો આટલા બધા વ્યક્તિ રાગમાં અટવાઈ જાય એટલે ગૂંચવાઈ જાય એવું નથી. આવડા મોટા તત્વચિંતક આમ એક પત્નીના મૃત્યુથી કંઈ એમાં ને એમાં ભાવુક બનીને પડી ભાંગે એમાં જ ગૂંચવાઈ જાય એ વાત યોગ્ય નથી. એ અટવાય નહીં એ સમજી શકાય કે આવડો મોટો તત્વચિંતક છે એ કાંઈ એક વ્યક્તિના મૃત્યુથી આમ ગૂંચવાઈ ન જાય. કારણ કે તત્વને જાણતો હોય, એને ખબર છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો છે જ. તત્વચિંતક હોય ને એ તત્વ પર ચિંતન કરનાર હોય. તત્વચિંતક એટલે તત્વનું ચિંતન કરનાર. એને સમજ હોય કે માણસનું મૃત્યુ તો છે જ, એટલે એ કાંઈ આવા વ્યક્તિ રાગમાં ગૂંચવાય નહીં એ સમજી શકાય. પરંતુ નોંધપાત્ર તો એ છે કે અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી. પણ નોંધપાત્ર વાત તો એ છે કે અહીં અસારવાદ એટલે આ જગતમાં કોઈ સાર નથી એમાં પણ એ સરી પડ્યા નથી. એ વાતને પણ એણે સ્વીકાર્યો નથી. કારણ કે કવિએ અંદર કાવ્યમાં રચ્યું છે, લખ્યું છે કે જે નષ્ટ થયું છે ને એનો શોક નહીં, પણ જે પ્રાપ્ત થયું હતું ને એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સૂર છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આપણને એમ લાગે કે કવિ તો દુઃખી થઈ ગયા, રોકકળ ન કરો એટલે કંઈ પત્નીના મૃત્યુથી એ બહુ શોકાતુર થઈ ગયા એવું નથી, અને દુઃખી નથી થયા એવું નથી. કોકને એવો વિચાર આવે કે ધમાલ ન કરતા કે રડતા નથી તો કેમ પત્ની મૃત્યુનું દુઃખ નહીં હોય, પત્નીના મરવાનું દુઃખ નહીં હોય કવિને? દુઃખ તો છે જ, પણ કવિની વિચારસરણી છે ને એ અલગ પ્રકારની છે. કારણ કે રામનારાયણ વિશ્વનાથ પાઠક એ મોટા તત્વચિંતક છે. એને ખ્યાલ છે કે માણસનો જન્મ હોય તો એનું મૃત્યુ તો હોય જ, એ વાતને એણે સ્વીકાર્યું છે. પણ જે પળ મળી છે, જે કાંઈ પ્રાપ્ત થયું છે, જે નષ્ટ થયું છે એનો શોક નહીં. પત્ની મૃત્યુ પામી ગઈ છે તેનો શોક નહીં, એનું દુઃખ નહીં, પણ જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતા અનુભવવી એ કાવ્યનો મુખ્ય સૂર છે. પત્ની મૃત્યુ પામી ગઈ, હવે નાશ થઈ ગયો છે, પણ એનો શોક, એનું દુઃખ નથી કરવાનું. પણ જે પ્રાપ્ત થયું છે કે પત્ની જે કાંઈ વિધિ કે કંઈ પણ થાય છે એ દરમિયાન પત્નીનું કરવા માટે જે સમય મળ્યો છે, એના પત્નીને જોવા માટે જે સમય પ્રાપ્ત થયો છે, જેટલો સમય સાથે રહેવાય છે એ પ્રાપ્ત કરીને એ સમયને સદઉપયોગ કરીને એની ધન્યતા એટલે સૌભાગ્ય, કૃતાર્થતા એ કાવ્યનો મુખ્ય સૂર છે.
એટલે જે મળ્યું છે એને માણી લેવું જોઈએ. એટલે પત્ની પાછળ રોકકળ કરવા કરતાં પૂજાની બધી સામગ્રી આપી એને મંગલમય વાતાવરણ બનાવવું જોઈએ. રોકકળ કરીને એની વિધિ ખરાબ કરવી જોઈએ નહીં. હવે નથી રહી પત્ની તો એની પાછળ એનો પ્રસંગ બગાડવા કરતાં જે બન્યું છે એને સારું હજી બનાવવું છે, એવો સુર અહીંયા કવિએ વ્યક્ત કર્યો છે. જીવન અને જગતની એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો. જીવન પત્નીનું હતું અને આ જગતમાં પત્ની હતી. એનો અપૂર્વ એટલે પહેલા ન હોય તેવું અપૂર્વ સૌંદર્ય, કે પત્ની જીવતી હતી અને આ જગતમાં પત્નીનું જીવવું આવો પહેલા ન હોય એવો સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો. સુંદરતા હતું અને શુભ અવસર પણ હતો. માંગલ્ય એટલે કલ્યાણકારી, સારો યોગ પણ હતો. એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું છે. એનું પત્નીનું સૌંદર્ય અંત સુધી વિકસતું રહ્યું છે. એની પત્નીની હાજરી જીવનમાં જ્યાં સુધી રહી ત્યાં સુધી જીવન હંમેશા કલ્યાણકારી જ રહ્યું છે. એનું સૌંદર્ય વિકસતું જ ગયું છે, વધતું જ ગયું છે. કદી રાસ પામ્યું જ નથી. રાસ એટલે નાશ. તમે જો માણસની સુંદરતા માત્ર દેખાવથી જ નથી, એની વિચારસરણી, એના આચાર વિચાર, એની રહેણી કરણી, આ બધું પણ એક સુંદરતાનો ભાગ જ છે. તમે જો કેટલાક માણસની હાજરી છે એ આજુબાજુ એક ખુશનુમા વાતાવરણ કરે, આનંદિત વાતાવરણ કરે, અને અમુક માણસોની હાજરી એ આજુબાજુનાને દુઃખી કરી દે. એટલે અહીંયા કવિનું કહેવું એવું છે કે જગત છે અને એમાં પત્નીની હાજરી હતી એટલે આવો સરસ યોગ, આવો મેળ એ હતો. એવું સૌંદર્ય કે જે હંમેશા વિકાસ જ પામ્યું છે. પત્ની હતી, જીવનમાં આનંદ ઉભરાતો જ હતો, વધતો જ જતો હતો. કદી રાસ પામ્યું જ નથી. રાસ એટલે નાશ. કદી એનો નાશ થયો જ નથી. તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય. પત્નીના હોવાથી જે કલ્યાણકારી અવસર રહ્યો હતો, તો છેલ્લી ક્ષણ સુધી, પત્નીના જીવનના અંત સુધી એનું દર્શન, પત્નીને નિહાળવી, એનું દર્શન કરવું એ જ સાચું કર્તવ્ય છે. કર્તવ્ય એટલે ફરજ. કર્તવ્ય એટલે ફરજ. એમાં જ જીવનની કૃતાર્થતા છે. કૃતાર્થતા એટલે ધન્યતા. કૃતાર્થતા એટલે ધન્યતા. એમાં જ જીવનની સાચી ધન્યતા છે. કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી. માણસ કાંઈ લાગણીઓથી પર એટલે બકાત, લાગણી ન હોય એવું નથી. મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ ને એ બને જ છે. એટલે કે મૃત્યુ થવાનું હોય ને એ તો થાય જ છે. એમાં આપણે કોઈ પરિવર્તન લાવી શકીએ એમ નથી. આંખમાં આંસુ ખાળ્યા ખળાતા નથી. અહીંયા કવિ કહે છે કે માનવ સહજ લાગણી છે એ તો છે જ, પણ મૃત્યુ થવાનું હોય એ તો બન્યું જ છે. આંખમાં આંસુ તો ખળ્યા ખળાતા નથી. એટલે આંખમાં જે આંસુ છે એ તો ખૂટતા જ નથી, રોક્યા રોકાતા નથી. આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરી ફરીને કરવી પડે છે. આંસુને રોકવાની વિનંતી, આંસુને થંભવાની વિનંતી કવિએ અવારનવાર કરવી પડે છે. જો ક્યારેક માણસ છે ને એ ભાવુક બની જાય ને ત્યારે કવિ પોતાના પર સંયમ રાખી શકતા નથી, નિયંત્રણ રાખી શકતા નથી. એટલી સગાવાલાને કહે છે કે રડવાનું નથી, રડવાનું નથી, રોકકળ ન કરતા, રોકકળ ન કરતા, આવું કીધા કરે. કેમ કે એના દ્વારા બીજાને કંઈની પોતાનામાં હિંમત પ્રેરતા હોય એવું કીધા કરે. એટલે પોતાનામાં એ હિંમત પ્રેરતા હોય. એટલે આ પણ એની એક લાગણી જ છે.
આંખોને આંસુ રોકવાની વિનંતી કવિને ફરી ફરી કરવી પડે છે. મન છે એ અસ્વસ્થતાથી ઘેરાયેલું છે. કવિનું મન છે કે વારે વારે એમ કહે છે કે ભાઈ ધમાલ ન કરો, ધમાલ ન કરો, આંખને આંસુથી ભીની કરતા નહીં. તો આવું અવારનવાર સ્વજનોને કહે છે ને, એનો મતલબ એક જ છે કે કવિની આંખમાં પણ આંસુ છે, પણ એ દેખાતા નથી, રોકાતા નથી. પણ કવિ એ છતું કરતા નથી, એ દેખાડતા નથી, કારણ કે એ સ્વજનોને કહીને એ પત્ની તરફનો એક પ્રેમ જ દર્શાવે છે. કેમ કે એનું મન પણ એક પ્રકારે તો રડે જ છે. મન અસ્વસ્થ છે. અસ્વસ્થ એટલે બેચેન છે. પહેલી બે પંક્તિમાં ઉદ્ગારો ખંડિત થતા થતા ચાલે છે. પહેલી જે બે પંક્તિ છે, કાવ્યની પહેલી બે પંક્તિ છે, એમાં ઉદ્ગારો ખંડિત થતા થતા ચાલે છે. એટલે કે એમાં ઉદ્ગારો તૂટક તૂટક છે, અમુક અમુક જ છે. તેમાં આ અસ્વસ્થતા ડોકાઈ જાય છે. એકવાર નહીં પણ 3 વાર ધમાલ ન કરો એમ કહીને કવિ પોતાના મનને વારે છે. કવિ કાવ્યની અંદર તમે જુઓ, ધમાલ ન કરો, ધમાલ ન કરો, આખા કાવ્યની અંદર 3 વાર સંબોધાયું છે. તો આ 3 વાર કવિ ધમાલ ન કરો એમ કહીને પોતાના મનને જ વારે છે. વારે છે એટલે અટકાવે છે, હિંમત આપે છે. આ બતાવે છે કે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે. આ વાત આપણને એવું બતાવે છે કે મન છે એ રહી રહીને વારે વારે અસ્વસ્થ બન્યા જ કરે છે, મૂંઝાયા જ કરે છે, બેચેન બન્યા કરે છે. કવિ આ મનોસ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે. કવિ જેની માનસિક સ્થિતિ છે, એનું મન અસ્વસ્થ છે, બેચેન છે, એમાંથી ઉગરવાનો, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એટલે સ્વજનોને કીધા કરે છે કે ભાઈ રોકકળ ન કરતા, રોકકળ ન કરતા, ધમાલ ન કરતા, ધમાલ ન કરતા. ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને, જો સાંભળો, વિધાયક જીવન દ્રષ્ટિ એટલે કે રચનાત્મક. વિધાયક એટલે રચનાત્મક. ઘટનાને એક નવી જ રચનાત્મક જીવન દ્રષ્ટિથી કવિ અહીંયા જોવે છે કે પત્ની મૃત્યુ પામી તો રડવા કરતાં રડવાનું નથી. આ જે પ્રસંગ છે, જે માંગલમય પ્રસંગ છે, એને ભોગવવાનો છે, એના પત્નીના સૌંદર્યનું દર્શન કરવાનું છે. એટલે નવી જ વિચારસરણી કવિ આપણને અહીંયા પ્રયોજે છે. વ્યક્તિને સ્થાને ભાવ તત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યક્તિનો નિર્દેશ નથી કરતા, પણ ભાવાત્મક વસ્તુઓનો એ અહીંયા નિર્દેશ કરે છે. અને કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાને બદલે, રંજ એટલે દુઃખ, અને કવિ અહીંયા કંઈક ગુમાવ્યાનું દુઃખ અનુભવવાને બદલે જે કંઈ પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવાનો તરફ મનને વાળે છે. કવિ છે એણે એક અલગ જ વિચારસરણી આપી છે. કવિએ કોઈ વ્યક્તિનો નિર્દેશ કરવા કરતાં ભાવાત્મક તત્વ પર જ ભાર આપ્યો છે. જે કાંઈ ગુમાવ્યું છે એનું દુઃખ નથી અનુભવવાનું. પત્નીનું મૃત્યુ થયું છે એટલે એનું દુઃખ નથી અનુભવવાનું. એના બદલે જે પ્રાપ્ત થયું છે, જે મળ્યું છે, જે અવસર આવ્યો છે, પત્નીનું જે છેલ્લું દર્શન કરવાનો તક મળી છે, એને ધન્યતા વાગોળવાનું, એને આ સમયને ધન્ય બનાવવાનું અને એ સમયને પસાર કરવા તરફ મનને વાળે છે. તો આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે. તો
આ કાવ્ય છે એ સુંદરીનું નથી, એની કવિની પત્નીનું નથી, પણ સૌંદર્ય એની પત્નીના જીવનથી, જે જીવનની અંદર સૌંદર્ય હતું, માંગલ્ય હતું, માંગલ્ય એટલે શુભ અથવા તો કલ્યાણકારી, તો પત્નીની જે સુંદરતા હતી, પત્નીની જે કલ્યાણકારી ભાવ હતો, એના રહેવાથી જે જીવન મંગલમય હતું, એનું વર્ણન છે. અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી. ઉપભોગ એટલે મજા લેવી, આનંદ લેવો. સૌંદર્ય કે માંગલ્યના મજા લેવી એવોય નથી, એના પૂજનનું છે, એની પૂજા કરવાની, એને માન આપવાની વાત છે. કે પત્નીનું જે સૌંદર્ય છે, એનું જે ભાવ હતો, એની રહેણી કહેણી હતી, એનું જે જીવન હતું એ મંગલમય હતું, એના પ્રત્યે આદરમાન રાખવાનું છે, એની પૂજા કરવાની છે, એવો આ કાવ્યનો સાર છે. સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. સૌંદર્ય છે એની પત્નીની જે સુંદરતા છે એનું છેલ્લું દર્શન કરવાની વાત છે. કૃતાર્થતા પ્રેરનારું દર્શન છે. કૃતાર્થતા એટલે ધન્યતા, ધન્યતા પ્રેરનારું દર્શન છે. દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો છે, અધ્યાસો એટલે સમજ, અધ્યાસો એટલે સમજ. દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસ છે, આપણામાં જે દર્શનની સમજ છે, આદરના, ભક્તિના, તે અહીં પ્રગટે છે. એણે પત્નીને જોઈ લેવી જોઈએ એવો શબ્દ નથી વાપર્યો, પણ એનું છેલ્લું દર્શન કરી લેવું જોઈએ એવો ભક્તિરૂપી ભાવ, એવો આદરરૂપી ભાવ આ કાવ્યમાં પ્રગટે છે. અગરું, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ, શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે. બધી તમે જુઓ મંગલમય સામગ્રી. અગરું એટલે સુગંધી લાકડું, દીપ એટલે દીવો, ચંદન એટલે તમે જાણો છો ચંદન, એ પણ એક ચંદન આવે, ચંદનને સુખડ આપણે કહીએ. ગુલાલ, કુમકુમ એટલે કંકુ, કુસુમ, કુસુમ એટલે પુષ્પ અથવા ફૂલ, શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે. તે બધી પૂજન અર્ચનની સામગ્રી છે. અર્ચન એટલે પૂજા જ થાય, પણ કપાળમાં ચાંદલો કે કરે એને અર્ચન કહેવાય. તો આ બધી જેટલી સામગ્રી થઈ, અગરું, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ, શ્રીફળ, આ બધી પૂજન અર્ચનની સામગ્રી છે. સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય. સુંદરીને સ્થાને સૌંદર્ય શબ્દ છે અને તે પણ પૂજનીય, આદરમાનવાળું, પવિત્ર, માંગલ્યયુક્ત એવી વાત છે. જગતને પ્રસન્ન, મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી મહિમાવંત. જગતને આજે પ્રસન્ન કરનારું, મંગલમય ભર્યું જે કરનાર છે એવું આ સૌંદર્ય એ મહિમાવંત છે. મહિમાવંત એટલે મહિમાવાળું, અંત સુધી વિકસતું રહેલું, કદી ક્ષય ન પામેલું. ક્ષય એટલે નાશ, રાસ એટલે નાશ. પત્નીનું જે સૌંદર્ય છે એ હંમેશા વિકસતું જ રહ્યું છે, જીવનના અંત સુધી વિકસતું રહ્યું છે, ક્યારેય નાશ ન પામેલું. આ સૌંદર્ય તેથી વિભૂતિરૂપ છે. વિભૂતિરૂપ એટલે કે દિવ્ય સંપત્તિરૂપ છે. ખંડિત કરવા બરાબર થાય, જો સાંભળજો, એને આવો પૂજન અર્ઘ્ય જ ઘટે. પત્નીનું જે સૌંદર્ય છે એ વિભૂતિરૂપ છે, એટલે કે સંપત્તિરૂપ છે, દિવ્યતારૂપ છે. એને તો આવું પૂજનને અર્ઘ્ય જ ઘટે, એટલે કે આવી પૂજા, માન, આદર એ જ ઘટે, એ જ હોવું જોઈએ. દુન્યવી રીત મુજબ મૃત વ્યક્તિનું
કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી લેવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર થાય. દુનિયાની જે રીત છે કે મૃત્યુ પામે માણસ એટલે એના ચિહ્નરૂપી કોઈ વસ્તુ લેવામાં આવે. માણસ મૃત્યુ પામે એટલે એની યાદગીરી માટે એક ચિહ્નને લઈ લેવામાં આવે. એટલે કોઈ પત્ની મૃત્યુ પામે તો ચિહ્નરૂપે કોઈ એનું ઘરેણું છે એ લઈ લેવામાં આવે, ઉતારી લેવામાં આવે. પણ અહીંયા કવિએ એવું કીધું છે કાવ્યની અંદર કે એની પત્નીનું એક પણ ચિહ્ન લેશો નહીં, કારણ કે એ ચિહ્ન લેવાથી એની પત્નીનું જે સૌંદર્ય છે એ ખંડિત બની જશે. અને એમે કવિએ કાવ્યમાં કીધું છે કે કોઈ ચિહ્ન કે કોઈ સ્વજન એની પત્નીની ખામી પૂરી કરી શકશે નહીં. એટલે અહીંયા એની વાત છે, માટે એ પણ અનુચિત છે. એટલે કોઈ પણ નિશાની લેવી એ પણ અનુચિત છે, અયોગ્ય છે. એનું હૃદયમાં જે સ્થાન છે, પત્નીનું હૃદયમાં જે સ્થાન છે એ જ પૂરતું છે, તે જ ઇષ્ટ છે. ઇષ્ટ એટલે ગમે એવું છે. આવા પરમ મહિમાવંત વિભૂતિમય, વિભૂતિ એટલે દિવ્ય, દિવ્યતામય સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે? આવી પત્ની જેનો જીવનમાં આટલો બધો મહિમા છે, આટલું દિવ્યમય સૌંદર્ય છે, તો એનું સ્થાન બીજું કોણ લઈ શકે? એટલે કોઈ સ્વજન કે કોઈ ચિહ્ન આનું સ્થાન લઈ શકે એમ નથી. એટલે પત્નીના યાદગીરી રૂપ એક પણ ચિહ્ન લેવું નહીં. એ જો લેવામાં આવશે તો પત્નીનું સૌંદર્ય ખંડિત બની જશે, અધૂરું થઈ જશે, એવું કવિ રજૂ કરે છે. અને એને માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શું જરૂર? એટલે કવિ એમ કહે છે કે પત્નીની યાદ માટે, એક સ્મરણ માટે એવી કોઈ સ્થૂળ ચિહ્ન, એવી કોઈ યાદગીરી રાખવાની એવી શું જરૂર? સ્થૂળ એટલે પામર, નકામું, તુચ્છ. તો આવી કોઈ ચિહ્ન લેવાની શી જરૂર? એ તો ચિહ્ન નહીં હોય ને તો એ પત્નીનું જે હૃદયમાં સ્થાન છે ને એ તો કાયમ રહેવાનું છે. એ કોઈ એની પૂર્તિ કરી શકે તેમ નથી. આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલમય બનાવી દે છે. આ જે જીવન દ્રષ્ટિ છે કવિની, એ મૃત્યુની ઘટનાને મંગલમય બનાવી દીધું. કવિની જે આ વિચારસરણી છે, એણે મૃત્યુ એ દુઃખદ પ્રસંગ છે છતાં પણ આખી ઘટના કેવી બનાવી દીધી? મંગલમય. સોનેટના છેલ્લા યુગ્મમાં, યુગ્મ એટલે જોડું, બે પંક્તિની જોડી. એટલે કાવ્યની તમે છેલ્લી બે પંક્તિ જુઓ. સોનેટના છેલ્લા યુગ્મમાં એટલે કે છેલ્લી બે પંક્તિમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી છે. માર્મિક એટલે રહસ્ય રીતે, રહસ્યમય રીતે. અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે જ અગ્નિની સાક્ષીએ જ હવે જુદા પડી રહ્યા છીએ. કવિએ બહુ સરસ વાત છેલ્લી બે પંક્તિમાં રજૂ કરી છે કે હે અગ્નિ, જેની સાક્ષીએ, જેની સામે જ મિલન થયું હતું એ જ અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છીએ. એટલે એ જ અગ્નિની સાક્ષી છે કે આજે વિખૂટા પડીએ છીએ. આ વાત તમને સમજાવી જોઈએ કે ભાઈ અગ્નિ હતું, લગ્ન થયા ત્યારે ફેરા ફર્યા ને ત્યારે વચ્ચે અગ્નિની સાક્ષી હોય, અગ્નિકુંડ હોય. અગ્નિની સાક્ષી હતી, વિખૂટા પડ્યા, મૃત્યુ થયું તો પણ અગ્નિની સાક્ષી છે. કેમ કે મૃત્યુ પછી તમે જુઓ કે કંઈ પણ વિધિ થાય એટલે અગ્નિ તો હોય જ દીવા રૂપે. એટલે વિખૂટા પડ્યા ત્યારે પણ અગ્નિની સાક્ષી છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગળતાનું સૂચક છે. તો અગ્નિની આમ સાક્ષી છે એ પણ મંગળતા જ સૂચવે છે. અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી નાખી છે. આવું અગ્નિની સાક્ષી મૂકીને પણ કવિએ કાવ્યને મહિમાવંત બનાવ્યું છે, મૃત્યુને મહિમાવાળું બનાવ્યું છે.
કાવ્ય આરંભાયું તો મનની ભારે અવસ્થાના સૂચનથી. કાવ્યની શરૂઆત મનની ભારે અવસ્થાના સૂચનથી થઈ હતી, પણ એ લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુતઃ એટલે હકીકતમાં અને લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં હકીકતમાં આલેખાયેલો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ છે. શરૂઆતમાં કાવ્ય ધમાલ ન કરો ત્યાંથી શરૂઆત થઈ હતી કે આંખમાં આંસુ ન આવવા દેતા, પણ પછી જેમ જેમ કાવ્ય આગળ વધે છે એટલે મંગલ્યમય સૌંદર્યવાન વસ્તુ આવી ગઈ. અગરું ધૂપ દીપ લાવો, પછી પત્નીનું સૌંદર્ય છે એનું એક પણ ચિહ્ન લેતા નહીં, એટલે સૌંદર્ય અને મંગલતાનો પ્રવેશ થયો. અંતમાં અને કાવ્યને અંતે છેલ્લી બે પંક્તિમાં એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર થયો કે અગ્નિની સાક્ષીએ મળ્યા હતા અને અગ્નિની સાક્ષીએ વિખૂટા પડ્યા. એવો સાક્ષાત્કાર થયો, ચમત્કાર થયો. એટલે સમગ્ર કાવ્ય છે એ ભાવમય છે, એ ભાવ દશા વિશિષ્ટ છે. મૃત્યુ વિષયક કાવ્યોમાં તો એ વિરલ છે. મૃત્યુ વિષયક જેટલા કાવ્યો છે એમાં આ જે ભાવ છે કે છેલ્લે અગ્નિનો પ્રવેશ, એ તો વિરલ છે. વિરલ એટલે કે દુર્લભ છે, આવું કોઈ કરી જ ન શકે. એ કાવ્ય અસાધ્ય બની જાય છે, અસાધારણ. એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે. આવું મૃત્યુ વિશે એક કાવ્ય છે જ નહીં. આ કાવ્ય આપણે જોયું કે કંઈક અલગ જ છે. આ કાવ્યની પાછળ એક નૂતન એટલે નવી જીવન દ્રષ્ટિ છે. કઈ કે ભાઈ પત્નીનું મૃત્યુ થયું છે તો રડવા કરતાં ધમાલ ન કરો અને જે કંઈ સૌંદર્ય છે, જે મંગલમય ઘટના છે એને છેલ્લું દર્શન કરવા દો. એ છેલ્લા દર્શનને બગાડશો નહીં, સમયને વેડફશો નહીં. એટલે એક વિધાયક, એક હકારાત્મક વિચારસરણી અહીંયા પ્રેરાયેલી છે. આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. આમ કાવ્યની અંદર ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ છે. રામનારાયણ માને છે કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે. એટલે કાવ્ય વિચારોથી લાગણી પ્રેરે અને લાગણીથી વિચારોને પ્રેરે છે. કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા. પ્રાણપ્રદ એટલે જીવનદાયી. કાવ્યનો જીવનદાયી ધર્મ એ રહસ્યને માનતા હતા. રામનારાયણનો એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે. એટલે કે આ જે કવિનો કાવ્ય વિચાર છે એ આપણને આ કાવ્યની અંદર ચરિતાર્થ એટલે કે સિદ્ધ થતો લાગે છે. કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે. સંબોધન રૂપે એટલે ઉદ્દેશીને, પણ કાવ્યમાં સંબોધ્ય બદલાયા કરે છે. સંબોધ્ય એટલે જેને ઉદ્દેશીને કહેવાય તે. પહેલા ચતુષ્કમાં, ચતુષ્ક એટલે 4 પંક્તિ, પહેલી 4 પંક્તિમાં સંબોધ્ય છે આંખો. આંખની વાત છે કે આંખમાં અશ્રુ આવવા દેશો નહીં. બીજા અને ત્રીજા ચતુષ્કમાં મૃત વ્યક્તિના સ્વજનો કે જેમાં કવિનો પણ સમાવેશ થાય છે અને એમના મન સંબોધ્ય હોવાનું જણાય છે. એટલે કે સ્વજનોની અને કવિના મનની વાતનું આલેખન છે. છેલ્લા યુગ્મની પહેલી પંક્તિમાં અગ્નિને સંબોધન છે. છેલ્લા યુગ્મ એટલે છેલ્લી 2 પંક્તિનું જોડું. યુગ્મ એટલે જોડ. તો છેલ્લી 2 પંક્તિમાં પહેલી જે લીટી છે એટલે કે છેલ્લેથી કાવ્યની છેલ્લેથી બીજી લીટી એમાં અગ્નિને સંબોધન છે. તો બીજી લીટીમાં એટલે કે છેલ્લી જે 2 પંક્તિ છે એમાં પહેલી લીટીમાં અગ્નિનું સંબોધન છે અને સૌથી છેલ્લી લીટીમાં સુંદરીને એટલે કે મૃત પત્નીને સંબોધન છે. સંબોધનની આ પલટાતી તરાહ એટલે કે ભાત રીત, વારે વારે સંબોધન બદલાય છે
ઘડીક પહેલાં આંખને સંબોધન, વળી પાછા સ્વજનોને સંબોધન, વળી પાછું અગ્નિને સંબોધન, વળી પાછું સુંદરીનું સંબોધન. આમ અવારનવાર બદલાતી જે તરાહ છે એ કાવ્યમાં જરાય બાધક બનતી નથી. બાધક એટલે અવરોધ બનતી નથી. ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યની કાવ્ય વધારે સભર અને સજીવતા ભર્યું ભાસે છે. આજે વારંવાર સંબોધનો બદલાય છે એનાથી કોઈ તકલીફ થતી નથી, કોઈ અવરોધ ઊભો થતો નથી, પરંતુ ઉલટું કાવ્ય બદલાતા પરિપ્રેક્ષ્ય એટલે કે એનું નિરીક્ષણ, પૂરેપૂરું નિરીક્ષણ કરો, આખો જો સંદર્ભ જોવો ને તો આખું કાવ્ય આપણને વધારે સભર અને સજીવ લાગે છે. વળી પહેલી 12 લીટીમાં તો મુખ્ય વાક્ય રચના આજ્ઞાર્થની છે. કાવ્યની પહેલી જે 12 લીટી છે એમાં આજ્ઞાર્થની વાત છે. ઓર્ડર જેને કહીએ કે આમ કરી નાખો, ધમાલ ન કરો, આંખમાં આંસુ લાવશો નહીં, અહીંયા અગરું ધૂપ દીપ બધું, અહીંયા બધી સામગ્રી અહીંયા રજૂ કરો. આવી 12 પંક્તિ છે એ આજ્ઞાર્થની છે. માત્ર ને માત્ર કવિ ઓર્ડર કરે છે. એમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી રીતે વર્તવા પ્રેરતા અધિમનના જાણે આદેશો સંભળાય છે. જે શરૂઆતની 12 પંક્તિ છે એમાં આજ્ઞા છે, ઓર્ડર છે. કંઈક જુદી જ રીતે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, એટલે કે પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, એમાં અધિમન એટલે જો તમને કાઉન્સમાં આપ્યું છે સુપરમાઇન્ડના જાણે કંઈક આદેશો સંભળાય છે. કાવ્યના કેન્દ્રિત ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે. તો આવી જે આજ્ઞા છે ને એનાથી કાવ્યના મધ્યવર્તી વિચારને એક અનોખો ઓપ મળે છે. ઉઠાવ એટલે ઓપ, દેખાવ મળે છે. કાવ્ય જાણે કે આધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે. કાવ્ય એ જાણે કે આધ્યાત્મ અનુભવ એટલે કે આત્મજ્ઞાનનો અનુભવ, બ્રહ્મજ્ઞાનનો અનુભવ એના પ્રદેશમાં પહોંચી જાય છે. કે કવિને અહીંયા આધ્યાત્મ જ્ઞાન થઈ ગયું છે, એક આત્મજ્ઞાન થયું છે કે મૃત્યુ છે એનો શોક કરવા કરતાં એનું છેલ્લું દર્શન એ વધારે યોગ્ય છે. કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિકતા ભરી છે. આખું આપણે કાવ્ય જોઈએ તો એની જે કવિની ભાષા અભિવ્યક્તિ છે, ભાષાની રજૂઆત છે, એકદમ સ્વસ્થ છે અને સ્વાભાવિક છે, એકદમ સરળ છે. ન ઉર્મિરંગી, કાવ્યની રજૂઆત કવિએ ઉર્મિરંગી કરી નથી. ઉર્મિરંગી એટલે કે લાગણીસભર એવી પણ નથી. ન વિચારઘન એટલે વધારો વિચારોવાળું, બહુ વધારે વિચારવાળું નથી. પદાવલી નથી. પદાવલી એટલે કે પદોની હારમાળા, પદોની પંક્તિઓ એવું પણ નથી. એટલે કાવ્ય વધારે લાગણીવાળું પણ નથી, વિચારઘન વધારે વિચારોવાળું પણ નથી, પદાવલી પદોની હારમાળા પણ નથી સંસ્કૃતાઢ્ય. સંસ્કૃતાઢ્ય એટલે સંસ્કૃત શબ્દોથી ભરપૂર, તો નથી કોઈ સંસ્કૃત શબ્દોથી ભરપૂર. નથી ગ્રામ્ય કે નથી કોઈ ગામડાની ભાષા. ઘડી બ ઘડી કે થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને જ પોષે છે. કાવ્યની અંદર જે કવિએ એવું પ્રયોજ્યું છે કે ઘડી બ ઘડી, થીએ, એવા જે બોલચાલના પ્રયોગો છે એ એક સ્વાભાવિક શબ્દો છે. એક ધમાલ શબ્દ એવો છે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતા આ વાક પ્રવાહને સ્ખલિત કરતા નાનકડા પથ્થર રૂપે ભાસે છે. એક કવિનું જે આખું કાવ્ય છે એમાં એક પણ શબ્દ અયોગ્ય નથી, પણ એક જે ધમાલ શબ્દ આપ્યો છે એણે કે ધમાલ ન કરો, એ રોકકળ ન કરો, એના બદલે કવિએ એવો શબ્દ પ્રયોજ્યો કે ધમાલ ન કરો. ધમાલ ન કરો એટલે આપણને એમ લાગે કવિએ વળી રોકકળને બદલે ધમાલ શબ્દ શું યોજ્યો?
આ કાંઈ થોડા તોફાન કરે છે કોઈ? માણસનું મૃત્યુ થાય તો રડવું તો આવે જ ને. એટલે કવિએ આવો શબ્દ કેમ યોજ્યો? એ આપણને ખૂંચે. કોઈની પ્રસન્નતાથી વહેતા વાક પ્રવાહને સ્ખલિત કરતા, એટલે કે જે વાણી ચાલતી હોય કાવ્યની એમાં ધમાલ ન કરો એ શબ્દ છે ને, એ નાનકડા પથ્થર રૂપે ભાસે, એટલે કે ખટકે કે આવો શબ્દ કેમ યોજ્યો હશે. એ આવ્યો છે સ્વજનોના સભ્રમભરી વ્યાકુળ મનોદશાથી થતા રોકકળ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા. ઈ સ્વજનોના સભ્રમભરી વ્યાકુળ મનોદશાને, રોકકળને, આદિ વ્યવહારોને વ્યક્ત કરવા. પણ ધમાલ શબ્દના આપણી ભાષાના સાહચર્યો એવા છે. કવિએ અહીં જે ધમાલ શબ્દ વાપર્યો છે ને, એ સ્વજનોની જે વ્યાકુળ મનોદશા છે એ મનોદશાનો અંત લાવવા માટે વાપર્યો છે. કે ભાઈ તમે રોકકળ કરી આ પ્રસંગને અશુભ બનાવશો નહીં, આ પ્રસંગને બગાડશો નહીં. પત્ની જે મંગલકારી જીવન જીવી ગઈ, જે સૌંદર્યમય જીવન જીવી ગઈ, એનું છેલ્લું દર્શન જ એ આ પ્રસંગને યોગ્ય બનાવશે. તો એવી વાત પ્રયોજવા માટે કવિએ અહીંયા ધમાલ ન કરો એવો વ્યવહાર વ્યક્ત કર્યો છે. પણ ધમાલ શબ્દના આપણી ભાષાના સાહચર્યો એવા છે. પણ કવિએ માત્ર ધમાલ શબ્દ એટલે વાપર્યો છે, ધમાલ શબ્દ વાંચતા જ આપણને ખૂંચે એવું બને. પણ કહેવાનો અર્થ આ બધાનો એવો છે કે કવિએ માત્ર સ્વજનોને રોકકળ કરીને પ્રસંગને અશુભ બનાવવાની ના પાડે છે. પણ આપણી ભાષાના સાહચર્યો, એટલે કે આપણી શબ્દ ભાષા એવી છે કે સાહચર્યો એટલે સાથ. આપણી ભાષા શૈલી એવી છે કે આ રડવાનો જે પ્રસંગ છે, આ પ્રસંગના સ્વજનોના વર્તનને માટે એ શબ્દ કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય. એટલે અહીંયા રજૂઆત એવી છે કે આપણે ધમાલ ન કરો. એ મૃત્યુ પ્રસંગે આ જે શબ્દ છે કે ધમાલ, એ કેટલો યોગ્ય લાગે? એ કદાચ કોઈને યોગ્ય ન પણ લાગે એવો પ્રશ્ન સહેજે થાય. સહજ ઉર્મિલ વર્તનને વર્ણવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી. આપણી લાગણીઓને, આપણા ભાવોને ધમાલ એવો શબ્દ બોલતા આપણને યોગ્ય લાગતો નથી, મદદરૂપ થતો નથી. એટલે આ શબ્દ કહેવાનો મતલબ એવો છે કે આપણને ખૂંચે, આપણને ન ગમે એવું બને. જતો તો સુવા, જો એનું ઉદાહરણ આપ્યું છે કે કવિનું બધું જ આખું કાવ્ય છે એ બહુ સરસ છે. આવું કદાચ મૃત્યુ વિશે કાવ્ય છે જ નહીં. એક નવી વિચારસરણી કે રોકકળ કરવા કરતાં આ પ્રસંગને, છેલ્લા દર્શનને માણી લેવું જોઈએ. કાવ્ય અલગ અલગ સંબોધન થાય છે, સંબોધન બદલાયા કરે છે, છતાં પણ કાવ્ય કંઈ બાધક બનતું નથી, ક્યાંય કંટાળાજનક બનતું નથી. બહુ સરસ મજાનું આલેખન છે, પણ છતાંય આપણને ધમાલ શબ્દ છે એ કદાચ ક્યાંક ન ગમે. પણ અહીંયા એક એવું ઉદાહરણ આપ્યું છે કે આ જ કવિનું, રામનારાયણ વિશ્વનાથ પાઠકનું એક કાવ્ય હતું કે જતો તો સુવા ત્યાં. એનું એક બીજું કાવ્ય હતું જતો તો સુવા ત્યાં. એ કાવ્યની શૃંગારની આબોહવામાં, શૃંગાર એટલે તૈયાર થવું અને આબોહવા એટલે વાતાવરણ. તો રામનારાયણ વિશ્વનાથ પાઠકે આવું કાવ્ય લખ્યું છે કે જતો તો સુવા ત્યાં. એ કાવ્યમાં એણે સુંદરતાનું, જે તૈયાર થવાનું હોય, જે શણગાર સજવાનો હોય, એ વાતાવરણમાં બીછાનું શબ્દ વાપર્યો છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકે એનું જે આ જતો તો સુવા ત્યાં એ કાવ્યની અંદર બીછાનું શબ્દ પ્રયોજ્યો છે. એ શબ્દ સુરેશ જોશીને ખૂંચ્યો હતો. એટલે સુરેશ જોશીને ખૂંચ્યો એટલે ગમ્યો નહોતો. એટલે આ સુરેશ જોશીએ એ કાવ્યમાં પણ રામનારાયણ વિશ્વનાથ પાઠકની ખોટ કાઢી હતી કે આવો શબ્દ એણે કાવ્યમાં ન વપરાય. એ આપણને અહીંયા યાદ આવે છે કે કવિએ આખું કાવ્ય સરસ લખ્યું, પણ ધમાલ એવો શબ્દ શું કામ રાખ્યો? એ આપણને યાદ આવી જાય. રામનારાયણની કવિતામાં આમ શબ્દ વિવેક થોડો ચર્ચાસ્પદ બને છે.
એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક જ્યારે કાવ્ય રચે ને ત્યારે એનો જે શબ્દ વિવેક છે કે અમુક શબ્દો ન પ્રયોજવા જોઈએ, એ વાત ચર્ચાનો વિષય બની જાય છે. એવા સ્થાનો જડી આવે એટલે એવું આપણને ખ્યાલ આવે છે કે આજે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે, એણે એક કાવ્યમાં બીછાનું શબ્દ વાપર્યો હતો, એ યોગ્ય નહોતો. અહીંયા ધમાલ શબ્દ વાપર્યો છે, એ યોગ્ય નથી. પણ કાવ્યજ્ઞ જ્ઞ એટલે જાણનાર, કાવ્યના જાણનાર કવિની સભાનતા ઓછી હશે એમ તો કેમ મનાય? આવા મોટા તત્વચિંતક, કાવ્યને જાણનાર એવા રામનારાયણ વિશ્વનાથ પાઠકની સભાનતા ઓછી છે, એને ખબર નથી પડતી, એવું કઈ રીતે મનાય? કાં તો કવિની ઘણા વાક પ્રયોગોને કવિતામાં નાણી જોવાની કૌતુક વૃત્તિ હોય, કદાચ એવું બને. આપણે આ ધમાલ શબ્દ યોગ્ય નથી, અહીંયા બીછાનું શબ્દ યોગ્ય કાવ્યમાં નહોતો, એના પરથી આપણે એવું ન માની શકાય કે આ કવિને કાવ્ય રચવામાં ભાન નથી પડતી, એને જ્ઞાન નથી. એવો પ્રશ્ન થાય જ નહીં, કેમ કે એ મોટા તત્વચિંતક છે. પણ કદાચ આપણે એવું સમજી શકીએ કે કવિની ઘણા વાક પ્રયોગોને, ઘણા શબ્દોને કવિમાં નાણી જોવાની, એને પ્રયોજી જોવાની એક કૌતુક વૃત્તિ હોય, એને એવું ગમતું હોય. કવિને અલગ અલગ શબ્દોથી કાવ્ય રચવો ગમતો હોય, અથવા તો બોલચાલની ભાષા માટેનો અપ્રસંગે પ્રવર્તતો પક્ષપાત પણ હોય, અથવા તો કવિને શબ્દ સંસ્કાર જ એવો હોય કે કેટલાક સાહચર્યો એમને બાધક ન બને. બાધક એટલે અવરોધ. એટલે હું તમને આ સમજાવું, છેલ્લી જે વાક્યો છે કે આ કવિને ખબર નથી પડતી એવું આપણે કહી ન શકીએ કે ભાઈ ધમાલ શબ્દ એણે આપ્યો એટલે ખૂંચે છે. ઓલા સુરેશ જોશી હમણાં આપણે કીધું કે ભાઈ બીછાનો શબ્દ એણે યોગ્ય નથી વાપર્યો, એ પણ એને ગમ્યો નહોતો. એટલે કવિને કાવ્ય રચતા નથી આવડતું એવું આપણે કહી ન શકીએ. કદાચ એવું બને કે કવિને આમ અલગ અલગ શબ્દો કાવ્યમાં પ્રયોજવા ગમતા હોય, એની બોલચાલની ભાષા પ્રસંગ ન હોય, એવી વાત ન હોય, તો એને પ્રયોજવાની એવું કંઈક એને કાવ્ય રૂઢિ ગમતી હોય. કવિનો કદાચ શબ્દ સંસ્કાર જ એવો હોય, શબ્દ પ્રયોજવાની રીત જ એવી હોય કે એને કોઈ પણ સાહચર્યો, કોઈ પણ શબ્દ એને બાધક બનતા નથી, અવરોધરૂપ બનતા નથી. તો પણ મૃત્યુ નિમિત્તક છતાં મંગલ જીવન રસથી છલકાતું આ છેલ્લું દર્શન કાવ્ય છે એ રામનારાયણ જ નહીં, ગુજરાતી સાહિત્યના એક અનન્ય કાવ્ય તરીકે, અનન્ય એક અલગ જ અનેરું કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે. પ્રભાવિત એટલે અસર કરી જાય છે. એટલે મૃત્યુ વિષયક જ્યાં રામનારાયણ વિશ્વનાથ પાઠકનું જ્યાં કાવ્ય છે એ હૃદયને સ્પર્શી જાય છે. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક જાન્યુઆરી માર્ચ 1987 એમાંથી આ પાઠની રજૂઆત છે, એમાં એનું આ લખાણ છે. શબ્દ સમજૂતી: નયન એટલે નયન, આંખ. કંકુમ એટલે કંકુ, અણમૂલ અમૂલ્ય. સમીપ એટલે નજીક, પાસે. માંગલ્ય એટલે શુભ, કલ્યાણ. સુહાગી એટલે સુભાગી, સુખી.